વાલા મુક્તો યોગ સમ્રાટ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એમની આજે 218મો દીક્ષા દિવસ છે. આ એ ગોપાળાનંદ સ્વામી છે કે જેમના વચને હજારોની પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થતી. આ દુનિયામાં ભગવાનને થાળ ધરાવે અને એની પાસે જમવા આવનારા હોય એવા ઘણા સંતો ભક્તો થઈ ગયા, પરંતુ આ ગોપાળાનંદ સ્વામી એવા હતા કે એને ઘેરે ભગવાન જમવા નહીં, રોજ રોજ ભેરું બની ભગવાન સાંભળ્યો નિત્ય નિત્ય રમવા આવે. નાનપણથી પુરુષોત્તમ નારાયણ આ ગોપાળાનંદ સ્વામીને આંગણે રમવા આવતા હતા, જમવા આવતા હતા અને એના અનેકના દર્શન થતા હતા અને એના દસ્તાવેજી પુરાવા રૂપે જે શામળિયાજી રમવા આવતા હતા એ ઇતિહાસ તો એના ચોપડે પણ નોંધાયો છે. આ વિશ્વમાં પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, નદીઓમાં ગંગાજી પવિત્ર છે, એ જ રીતે તમામ યોગીઓમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી શ્રેષ્ઠ છે, મહાન છે. ભાલા મુક્તો આ દુનિયામાં કવિઓ તો અનેક થયા, પણ ગાય ત્યારે આવે નિત્ય ખસતા એવા તો એક પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી હતા. આ દુનિયામાં કવિઓ તો અનેક થયા, પરંતુ લેખન કરતા હોય ત્યારે શબ્દની હાજર થાય, હારમાળા રચાઈ જાય એવા તો બ્રહ્મબોલના કવિ બ્રહ્માનંદ સ્વામી હતા. એ જ રીતે આ દુનિયામાં યોગીઓ તો અનેક થયા, પણ જન્મસિદ્ધ યોગી હોય, હજી જન્મે અને થોડાક દિવસ થાય ત્યાં તો સંકલ્પ કરે આકાશમાંથી વૃષ્ટિ થાય, જન્મે અને હજી 2 મહિના થયા હોય અને પુરુષોત્તમ નારાયણનો જન્મ થાય. એ જન્મા હોય ખુશાલ ભટ્ટ ટોરડામાં, ભગવાન જન્મા હોય છપૈયામાં, અને 2 મહિના અને 1 દિવસ એટલે 61 દિવસનો બાળક કે આજ છપૈયામાં પુરુષોત્તમ નારાયણ જન્મા છે, હાલો ગોળ વેચીએ. અને 2 મહિનાનું બાળક 5 ફૂટની ઊંચી કોઠીમાંથી આમ હાથ કરે ને આમ કરે ત્યાં ગોળનો ભેલા ભાંગી જાય અને બાળકોને ગોળને ખવડાવે. આ હતા જન્મસિદ્ધ યોગી ગોપાળાનંદ સ્વામી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે અનુપમ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. આ અકામ ભક્ત હતા, એટલે અકામની સાથે નિષ્કામી નરતે નારાયણ રૂપ છે. એ ગોપાળાનંદ સ્વામી સાથે નારાયણ અખંડ હારે રહેતા હતા. અને જેમ ભગવાન રામનો જન્મ થાય, ભગવાન કૃષ્ણનો જન્મ થાય, ભગવાન સ્વામિનારાયણનો જન્મ થાય, કીર્તર અવતારોનો જન્મ થાય અને વ્યાસ ભગવાનની કલમ હાલે, એ જ રીતે ગોપાળાનંદ સ્વામીના જન્મ વખતે નિષ્કુળાનંદ સ્વામીની કલમ હાલી. આખો દેશ ઈડર દેશ અનુપમ છે, આખી દ્વિજની જ્ઞાતિને અનુપમ છે, ટોરડા ગામને ધન્યવાદ છે. હું કામ નિષ્કામ ભક્ત જન્મા અને યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગાતે વાલ, પ્રભુ સંગાતે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. આપણને એમ થાય કે એક છપૈયામાં જન્મા અને એક ટોરડામાં જન્મા, પ્રભુ સંગાતે કેમ? બાપ આત્માથી એકતા હતી અને એટલે તો હજી 2 મહિનાનો બાળક પુરુષોત્તમ નારાયણ ત્યાં જન્મે અને દેખે. એટલે તો એ મંદિરમાં જાય તો આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરીએ અને ભગવાનને પુષ્પહાર પહેરાવીએ, પણ એ નાનો બાલુડો ખુશાલ ભટ્ટ મંદિરે જાય તો ભગવાન સ્વયં પગથિયા ઉતરી નીચે આવે અને પોતાના કંઠનો હાર એને પહેરાવતા હતા. આ હતી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની મહાનતા. વાલા ભક્તો, જેમ નક્ષત્રોમાં સૂર્ય શ્રેષ્ઠ છે, ગ્રહોમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, અને પ્રાણીઓમાં સિંહ શ્રેષ્ઠ છે, પંખીઓમાં મોર શ્રેષ્ઠ છે, એ જ રીતે તમામ યોગીઓમાં, તમામ સાધુ સંતોમાં ગોપાળાનંદ સ્વામી શ્રેષ્ઠ છે, સૌના શિરમોડ છે. અને એ આજના પવિત્ર દિવસે દીક્ષા પામી અને ધર્યું નામ હતે ગોપાળાનંદ થયા યોગેશ્વર જગવંદ. કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સૌ. જેને પુરુષોત્તમ નારાયણે મોટેરા કર્યા હોય, પુરુષોત્તમ નારાયણે જેને હવના આદર્શ બનાવ્યા હોય, અને ફરે દયાળુ સર્વે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ, અને એ બધે ફરતા હોય એની વાત શું કહેવી. બધા મોટા સંતો હોય, ઘણા થયા, બધાના ચરણોમાં હું વંદન કરું છું, પણ પુરુષોત્તમ નારાયણે ભક્ત ચિંતામણીમાં જેનું પ્રકરણ દાખલ કરાવ્યું અને એ દાખલ કરાવવામાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, પુરુષોત્તમ નારાયણે જેની ઉપર મોર છાપ મારી એમાં લખ્યું છે કે જ્યાં જ્યાં જમે ખુશાલ, ત્યાં ત્યાં જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય. એ તો ખુશાલ ભક્તની પ્રીતે. જ્યાં જ્યાં જમવા જાય કે જ્યાં જ્યાં ગોપાળાનંદ સ્વામીના પગલા થાય ત્યાં પુરુષોત્તમ જમવા જાય ને પુરુષોત્તમના પગલા થાય. જમે જન હાથે નાથ નિત્ય.
કોઈ પોતે થાળ બનાવે, પ્રેમથી પોકારે અને પરમાત્મા ક્યારેક જમવા આવ્યા હોય એ પણ અભિનંદનને પાત્ર છે. પરંતુ આ તો કોક બનાવે પણ સ્વામી જઈને ઉભા રહે ત્યાં પુરુષોત્તમ નારાયણ જમવા પધારે. આ કેટલી મહાનતા છે. હજી પૂર્વાશ્રમમાં છે ત્યાં એની માટે લખાણું છે. આ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. એવું કહેવાય છે કે આ ભારત વર્ષ તો સાધુ સંતોની ભૂમિ છે અને સાહિત્યકારો કહે છે કે મોરસિયામાં બોટાનિક ગાર્ડન છે. આ ગાર્ડનમાં પામ ફેમિલી નામનું એક વૃક્ષ થાય છે. આ વૃક્ષમાં 100 વર્ષે એક ફૂલ આવે. આ ફૂલ મિનિમમ 15 થી 20 ફૂટનું લાંબુ હોય અને 2 મહિના સુધી ખીલેલું રહે અને એની કિલોમીટરો સુધી સુગંધ પ્રસરે છે. અને એ જ્યારે ફૂલ ખીલે ત્યારે એ બાગને જોવા હજારો માણસો એ ફૂલની સુગંધે ખેંચાઈ આવે છે. 2 જ મહિના એની ફૂલ રહેશે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવું એવું ફૂલ ખીજ્યું છે કે યુગો સુધી એની સુગંધ હજારોને મળતી રહેશે. એવા મારા બાપ ગોપાળાનંદ સ્વામી છે. અને એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની ભગવાનની કૃપાથી, સ્વામીશ્રીની કૃપાથી, મોટા ગુરુજનોની કૃપાથી આ 3 ભાગમાં સ્વામીનું જીવન લખાયું છે. એનું વ્યક્તિત્વ આમાં નિખારવામાં આવ્યું છે. એમની સમજણને ઉજાગર કરવામાં આવી છે. એમની દિવ્યતા અને ભવ્યતાની સ્થિતિઓ પણ લખી છે. અને એ ગોપાળાનંદ સ્વામી જે રીતે પુરુષોત્તમને પામ્યા એ પ્રતિલોમ ધ્યાનની લટક પણ આમાં આબેહૂબ ભગવાનની સંતોની કૃપાથી કંડારાય છે. આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે મેં હું સત્સંગ કે મજૂરા, જો દેવત સો કરત મજૂરા. હું તો સત્સંગનો મજૂર છું અને પુરુષોત્તમ નારાયણ જે રીતે મજૂરી આપે, મોટા સંતો ધર્મકુળ જે રીતે મજૂરી આપે એ રીતે હું આ હરિચરામ સાગર જેવો ગ્રંથ લખું છું. સેમ અનુભૂતિ જ્યારે આ 3 ભાગમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જીવન લખતા ત્યારે મહારાજની મોટાની કૃપાથી થયેલી. એટલે હું તો સત્સંગનો એક મજૂર છું, પરંતુ વહાલા મુક્તો આ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના એક જીવન કાર્ય આપણે સમજવા જેવા છે. આ દુનિયામાં પથ્થરની ખાણ તો કોક અનેક હોય પણ પારસમણીની ખાણ કોક હોય. એમ આ દુનિયામાં સંતો તો અનેક હોય પણ યોગ સમ્રાટ વિરલા ગોપાળાનંદ સ્વામીજી વિરલા કોક હોય. જેમ વાળને સારા કરવા હેર સલૂનમાં જવું પડે, દાંતને સારા કરવા ડેન્ટિસ્ટ પાસે જવું પડે, એમ મારે ને તમારે આપણા જીવનને દિવ્ય ને ભવ્ય બનાવવા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતના જીવનમાં જવું પડે. એ ગોપાળાનંદ સ્વામી યોગેશ્વરની દુનિયામાં, યોગીઓની દુનિયામાં મહાયોગેશ્વર હતા. વિદ્વાનોની દુનિયામાં વિદ્વાનોના સિરતાજ હતા. સાધુઓની દુનિયામાં સાધુતાની ચરમ સીમા હતા. ક્ષમાની મૂર્તિ હતા. અને સામર્થ્યમાં પુરુષોત્તમ નારાયણ જેવા ઐશ્વર્યવાન ને શક્તિમાન હતા. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, નક્ષત્રોમાં સૂર્ય સૌથી વધારે પ્રકાશમાન છે, એ જ રીતે આ વિશ્વમાં પ્રગટેલા તમામ પરમહંસોમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી મહાપવિત્ર છે, અનેકને પાવન કરનારા છે, સૂર્યની જેમ હજારોના જીવનને ચમકાવનારા છે. આપણે તો આ એમની શું વિશેષતા ગાઈ શકીએ, શું કહી શકીએ? એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં મોટી સભા ભરાઈને બેઠી હતી. 1876 સમય હતો અને એ વખતે બધા જ ત્યાં આવ્યા અને મહારાજ કહે છે કે આ જ્યોતિષ મંડળ જોવું છે. તો કે એવા કોણ છે? ગોપાળાનંદ સ્વામીને બોલાવો. ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા અને પછી સ્વામી આવ્યા. સ્વામીએ જોયું. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ તો આજે અમે છીએ એટલે પરમાત્મા નથી, નકર આ ગોપાળાનંદ સ્વામી તો બીજા ભગવાન થઈને પૂજાય એવા છે. જેના રોમ છુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ઉડે, એ જેના રૂવાડામાં બ્રહ્માંડો ઉડે એવા આ ગોપાળાનંદ સ્વામી છે. એવું ભગવાન સ્વામિનારાયણ બોલેલા. અને સ્વામીની હારે રહેલા મોટા સંતોએ લખ્યું કે સર્વે પરમહંસોમાં હતા સ્વામી શ્રી શિરમોડ, યોગી ગોપાળાનંદની જગમાં જડે નહીં જોડ. સર્વોપરી છે શ્રી હરિને સર્વોપરી તેના સંત, યોગી ગોપાળાનંદનો કોઈ પામે નહીં ક્યારેય અંત, એનો કોઈ અંત પામી શકે નહીં. એવા અખંડ મૂર્તિને ધારનારા ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એ વખતે 3000 ઉપરાંત પરમહંસો હતા. પણ એક એવા હતા કે ભગવાન સ્વામિનારાયણે ભક્ત ચિંતામણીમાં સામે આવીને એનું પ્રકરણ નખાયું. ભગવાન જેના ગુણ ગાવા લાલાયિત રે, ભગવાન જેનો મહિમા વધારવા લાલાયિત રે, એ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. સચ્ચિદાનંદ સ્વામી એકવાર વરસાદ વરસાવે. પુરુષોત્તમ નારાયણને કે સ્વામી કેમ વરસાવ્યો? વઢે.
બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. વ્યાપકાનંદ સ્વામી એકવાર બોટાદમાં હમીર ખાચરની ઘોડી જીવતી કરે. મહારાજ કે બીજા ભગવાન થયા છે, એને રોકે. બીજા પરમહંસોનું સામર્થ્ય ભગવાન ઢાંકી રાખતા હતા અને ગોપાળાનંદ સ્વામીએ 36 વાર વરસાદ વરસાવે 20 વાર મળદા બેઠા કરે તો મહારાજ કે વરસાવો કેમ છે? આ કરતા થકા અકર્તા રહેતા હતા. જગ જાહેર ગ્રહણની ગતિઓ અટકાવે, જગ જાહેર પેટલાદમાં પંડિતોને રૂવાડે બ્રહ્માંડોના દર્શન કરાવે. આવો જગ જાહેર દુકાળ પડ્યો અને વડોદરાના ભક્તો કે અને કાળા ઉનાળે મેઘ વરસાવે અને તમામ લોકો આવી અને પછી લોકો આવી લાગ્યા પાય. ધન્ય ધન્ય તમે મુનિ રાય બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા કોઈથી કાંઈ ન થાય. ઠાલા ભૂલ્યા ફોગટ ખોલાય. આ કરતા થકા અકર્તા રહી પરમહંસનું પહેલો લક્ષણ છે. ગોપાળાનંદ સ્વામી આવી શું કામ માનતા હતી? તો એ કરતા થકા અકર્તા રહેતા હતા. કોઈ દી પોતાનું કર્તૃત્વ એને અડવા નહોતું દીધું. જે આ અકર્તા રહેવું એ ભગવાનના કર્તૃત્વને ધારી શકે અને ભગવાનને કરતા રાખવા એ જ મોટી સાધુતા છે. આજે તો મોટા ગુરુ કહેવાતા હોય, સદગુરુઓ કહેવાતા હોય ઘણાય, પણ પોતે જ કરતા થઈ જાય એટલે પોતાથી છૂટા પડ્યા હોય તો એની વાહે પડી જાય. અને આ ગોપાળાનંદ સ્વામી તો એવા સાધુ હતા કે એનાથી છૂટા પડ્યા હોય એને બે કંઠે બિરદાવી શકે. પોતાનો ભાવ લઈ અને છૂટા પડેલા એ અમીર પાર્ષદ હોય અને એ મળે તો સ્વામી એમ કે એને બીજા ધામના મુક્ત જેવો તો સમજો. બાપ બધા એના ઘરે જમવા જાજો. બાપ એનાથી છૂટા પડેલા અને પણ હવને પ્યાર વરસાવે ને પુરુષોત્તમ નારાયણને ગોદમાં બેસાડી દે એવો કરી શકે એ હતા ગોપાળાનંદ સ્વામી. માટે આ ગોપાળાનંદ સ્વામી જેવા ગુણો આવે એ જ સાચો ગોપાળાનંદ સ્વામીનો વારસદાર છે. અને એ જ જે કોઈ શાખાના પરમહંસો સંતો હોય પણ ગોપાળાનંદ સ્વામી વિશે જે વિશાળતા શીખે, ગોપાળાનંદ સ્વામી જેવી ઉદારતા શીખે, ગોપાળાનંદ સ્વામી જેવું પુરુષોત્તમ નારાયણનું કર્તૃત્વને ધારવાનું શીખે એ જ પુરુષોત્તમ નારાયણનો પ્રાણ પ્યારો બની શકે. આજે સ્વામીશ્રીની મોટાઈ તો કેટલીક કહેવી, પરંતુ મહિમા જાણે મહારાજનો સર્વોપરી સુખ કુંદ અપાર ગુણે ઓપતા એ તો નામ છે ગોપાળાનંદ. અવતાર સમ અવતારીના છે સંત મોટા સુખ કંદ તારા છુપાયે સૂર્યથી એમ કવિ કહે કૃષ્ણાનંદ. અને આધારાનંદ સ્વામી પણ લખે કે હરિમૂર્તિ ઉર ને નમ્ય ધારી ઈચ્છા તાકી લેત નર નારી હરિવચન તેહી જૈસે દીનો ધારત મૂર્તિ હોવત તત ક્ષીણો जोगी मनोरथ धारे जेते श्री हरि पुराण किए है तेते श्री हरि को रहस्य ही जितना तिल तिल कहावत तितना. પુરુષોત્તમ નારાયણનું તલ તલ જેટલું રહસ્ય યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જાણતા હતા. અને આ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જે મનોરથ કરતા એ પુરુષોત્તમ નારાયણ તત્કાળ પરિપૂર્ણ કરતા. શું કામ? તો કે એને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ધારી હતી. અરે મહારાજની મૂર્તિ ધારીને નહીં, મહારાજની મૂર્તિમાં હમાઈને જીવતા હતા. એટલે સ્વામીના પગલા થાય તો પુરુષોત્તમ નારાયણના પગલા થાય. સ્વામી જમવા પધારે તો પુરુષોત્તમ નારાયણ જમવા પધારે. સ્વામીની સેવા થાય તો પુરુષોત્તમ નારાયણની સેવા થાય. આવા મહાન યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જીવન લખવાનું ભગવાન અને સંતોની કૃપાથી પહેલા વહેલા મને સદભાગ્ય મળ્યું. માટે હું આવા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને આજે એમની 218મી દીક્ષા દિવસે સતત વંદન કરું છું. સ્વામીને પણ પ્રાર્થના કરું, સ્વામીના હેતવાળા જે કોઈ મુક્તો સંતો ભક્તો હોય બધાને પ્રાર્થના કરું કે સ્વામી જેવી સાધુતા, સ્વામી જેવી વિશાળતા, સ્વામી જેવી ઉદારતા અને સ્વામી જેવી ભગવાનમાં રહેવાની સ્થિતિ મારામાં પણ પ્રગટ થાય એવી આપ સૌ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.